ચાલો ભાઈ ફ્રૂટ સ્ટોરી કોઈ કંપની મને કેરી આવી ગઈ છે ટાલાળા ગીર સૌરાષ્ટ્ર જુનાગઢની અસલ કેસર કેરી એટલે મોઢું મોટું થઈ ગયું છે ये रहा एकदम A1 फ्रूट ओह सुगंध तेरे को भी खाना है क्या એના પગ લડખડાઈ ગયા કેરી જોઈ તો આને હવે એક જરાક ફ્રીજમાં મૂકીને પછી કાઢીને ખાઈએ એક રાઉન્ડ મારતા આવીએ બહાર મેંગો ઓફ ધ સીઝન ઇઝ કરતા મોંઘું શું કેસર કેરી તાલાળાની પહેલી બાઈટ વેદાને યમી યમી મેંગો મમ્માને તો આપો ચાલો ભાઈ મમાને એક પીસ મળશે હાઉ ઇઝ ઇટ વાવ સિદ્ધાર્થ પ્યોર કેસર કેરી હો कैसी लागी रे जोरदार बिट्टू मजा आ गया जिंदगी का मजा आ गया આમાં જ મજા છે આ ઇન્ડિયા વાળા જ મોજ કરે છે આપણે ઠીક હવે 4-5 કેરી ખાઈ મળે ઈ તે તો कैसा लगा बिट्टू जोरदार अरे बिट्टू बेबी આમ જો તો ખરા બાપ રે બાપ મારી જેવી જ છે કેરીમાં જર્મનીમાં જન્મી છે પણ પ્રેમ તો કેરી પ્રત્યે ઇન્ડિયા વાળાઓ એ જેવો જ છે મોઢું મારું બચ્ચું લઈ આવી દેશે પપ્પા તો જ્યારે જ્યારે અવેલેબલ હશે ને ત્યારે ત્યારે લઈ દેવામાં આવશે બચ્ચુને ઓહો જાતે ખાયો મારો દીકરો ઓહો તાળી ભરીને ખાઈ જાય ઓહો એટલું બધું ભાવે તને તાળીમાં હે ઓહો બાઈ આપી હતી ને તાળી તાર હાટું મારે વેદાનામાં ખવડાવજો હો એમ કીધું તું બાઈ તો આપણે વેદાયામાં ખાય છે કેવું ખાય હાથે પીવે હો તાળી ભરીને દૂધ પી જઈને ચાલો વેદાને લેવા જાઉં છું અપડેટ આપી દો કે હવે એ ત્યાં શું કહેવાય આ વીકથી જ તે એને બ્રેકફાસ્ટ અને લંચ ત્યાં જ લેવાનું ચાલુ કરી દીધું છે લેતો છે ને હા અને 3 દિવસથી મતલબ પરમ દિવસે ટ્રાય કર્યું હતું સુવડાવવાની પણ ત્યાં નહોતી સૂતી તો હું પછી લઈ આવી હતી એને 12 વાગે અને 8:15 ચાલુ કરી તો 12 વાગ્યા સુધી હવે મેનેજ થઈ જાય ખાઈ પી લે સરસ મજાનું ત્યાં એની ટીચરને મેં પૂછ્યું જ બધું અને હવે શું કહેવાય એના પછીના દિવસે એટલે કે ગઈકાલે કાલે ફોટોગ્રાફીનો ડે હતો પણ એ ત્યાં ટકી નહીં ખબર નહીં એનું હું થયું ને કલાકમાં તો બ્રેકફાસ્ટ પીતું ને પછી થોડુંક રોવાનું ચાલુ કરી દીધું હતું એને ફોન આવ્યો ને એટલે હું લઈ આવી હતી તો અને આજે છે 3જો દિવસ આજે એ લોકોએ ટ્રાય કર્યું સુવડાવવાની તો સૂઈ ગઈ હતી 12 વાગે સૂતી તે અત્યારે સવારે કે ફોન આવ્યો કે હવે લઈ જાઓ ઉઠી ગઈ છે એમ તો આજે 8:15થી તે 1:15 સુધી મતલબ 1:15 સુધી એટલે ઓલમોસ્ટ 5 કલાક થઈ એને કીટાની અંદર તો મને બહુ અજીબ લાગ્યું આટલા બધા કલાક હું એનાથી દૂર રહીને એટલે ખબર નહીં આપણે એમ પ્રે કરતા હોય કે સેટ થઈ જાય ને સેટ થઈ જાય ને પછી એકવાર થઈ જાય ને તો આપણને ગમે પણ નહીં જો કે મારે કામ ઉપર આજે સારું એવું કોન્સન્ટ્રેટ થયું અને કામે મારું બહુ ફાઇન થયું આજે જોબ પરનું તો એ એક ખુશી છે અને સાથે એક એ છે કે એ ત્યાં એના વગર હવે રહેવાનું એમ એટલે ખબર નહીં આવે લાઈફમાં આ બધા ફેઝિસ આવે ને એ બહુ ડિફિકલ્ટ છે જ્યારે તમે બહાર રહેતા હો ને એકલા હો ને ત્યારે ને જોબ કરવી ઇમ્પોર્ટન્ટ છે એને સારું ફ્યુચર આપવા માટે તો બધું મિક્સ ફિલિંગ્સ છે અત્યારે કોઈ પણ વસ્તુ એક રાઈટ ના હોઈ શકે કોઈક બીજાના સિનારીઓમાં એ વસ્તુ રોંગ હોય મારા સિનારીઓમાં એ રાઈટ છે એટલે કોઈ રાઈટ રોંગ જેવું હોતું નથી તમને જે ફીલ થાય એ કરવાનું એ ખુશ છે ત્યાં એ મેં ફીલ કર્યું છે જો મને કંઈક ઓફ લાગે ને તો હું નહીં કન્ટિન્યુ કરું પણ મારે છે ને ટ્રાય કરવું તો એવું નહોતું કે પછી મને કાંઈ એક્સક્યુઝ નહોતા આગળ જઈને જોતા કે યાર મારે જોબ નહોતી કરવી એટલે મેં જસ્ટ બહાનું આપી દીધું કે મારે કીટા નથી ચાલુ કરવું મારે આઈ વોન્ટેડ ટુ ગીવ અ ટ્રાય કે મારું કરિયર એ સ્ટોપ ના થાય અને એ પણ સેટ થાય ત્યાં એને એકલા ગમતું નથી ઘરમાં એને વધારે છોકરાઓને એવું હોય ને ઇન્ડિયામાં રહીને આવ્યા ને લાંબો ટાઈમ તો એને વધારે એવું ગમે છે એટલે અને હમણે તો રોજ 4-4 કિલોમીટરના રાઉન્ડ લાગે છે પહેલાં એને મૂકવા જાઓ પછી લેવા જાઓ પછી પાછી લેવા જાઓ એટલે એક રાઉન્ડ મારો
1 કિલોમીટર દૂર છે, એટલે એકવાર જાઓ એટલે 2 કિલોમીટર થઈ જાય. અને પછી સીધા જ ઘરે આવે ને એટલે અમે કંઈક રાઉન્ડ મારવા જઈએ. તો રોજનું 5-5 કિલોમીટર હમણાં હાલવાનું થાય છે ને, તે ક્યારેક પગે દુખવા માંડે એવું થાય છે હમણાં. તો એટલે ખાવામાં થોડુંક હવે કેલ્શિયમ ને પ્રોટીન ને એવું વધારવું પડશે, કેમ કે આમ મારે એક્સરસાઇઝ વધારે થઈ જાય છે. પછી પગની ને એવી થોડીક હું હજી કરતી હોઉં એટલે થોડુંક વધી જાય બધું, પણ આમ સારું ફીલ થાય. એક્સરસાઇઝ જેવું થઈ જાય ને, મતલબ 5 કિલોમીટર એટલે એ કોઈ નોર્મલી નહીં ચાલતું હોય એટલું બધું. મતલબ જે ફિટનેસ કરતા હોય એ વાત અલગ છે, એ લોકો કરતા હોય એટલું, પણ આમ જનરલી કોઈ વેદાને લીધે મારે ચલાવી જાય છે એટલે એ સારું છે. સમર છે એટલે સારું છે, વિન્ટરમાં ખબર નહીં કંઈક નવું સોલ્યુશન કાઢવું પડશે. અને બપોરે છે ને ઘોડિયામાં સૂવાની આદત છે. હવે ખબર નહીં એને ટીચરને પૂછવું પડશે એ લોકોએ શેમાં ટ્રાય કઈ રીતે સુવડાવવાની, કેમ કે પહેલે દિવસે 2 દી પહેલાં ટ્રાય કર્યું હતું ને ત્યારે એને સ્ટ્રોલરમાં સુવડાવવાની ટ્રાય કરી હતી. અમે ત્યાં મૂકીને વહી આપીએ ને, અમારા સ્ટ્રોલરમાં જ સુવડાવે, ટ્રાય કરે. આજ મારે જોવું છે, એને પૂછવું છે કે કઈ રીતના એ સૂઈ હતી, ગાડલા ઉપર ડાયરેક્ટ સૂઈ ગઈ હતી કે સ્ટ્રોલરમાં નાખીને આટા માર્યા હતા એવી રીતના સૂઈ હતી. એવું બધું અલગ અલગ રીત હોય બધા કીટાની. આ કીટામાં એ રીતના સુવડાવે છે. બીટુને છે ને ફોટોગ્રાફ ડે હતો ગઈકાલે, તો પહેરાવ્યો હતો આ ફ્રોક, પણ તરત પાછી એવી હતી ને આજે પણ હતો, તો આજે મેં પહેરાવ્યો, પણ એને કાંઈ ફોટા પાડવા ન દીધા એવું કીધું એની ટીચરે. કાંઈ વાંધો નહીં, એટલે આજે ફ્રોક પહેર્યું છે બેને, બરાબર. અને એ આ કિન્ડર વાગનમાં સ્ટ્રોલરમાં જ સૂતી હતી, એની ટીચર આમાં નાખીને પછી આંટો મરાવ્યો ને તો સૂઈ ગઈ એમાં. હે ને મારી દીકા, મારી દીકા જે તો બ્રોકોલી સૂપ ને બ્રેડ ને એવું બધું ખાધું હતું. એ લોકો બ્રેડ છે ને અહીંયા જાતે જ બનાવે છે, આપણે કેમ ભાખરી રોજ બનાવીએ એવી રીતના છોકરાઓ માટે બ્રેડ એ લોકો ફ્રેશ બનાવે. મેં કીધું જ મેંદાવાળું કાંઈ ન ખવડાવતા એને, ઘઉંની બ્રેડ હશે તો વાંધો નહીં. એમ કે અમે ઘઉંની જ બનાવીએ છીએ. એની કૂકુ હોય બનાવતી હોય, રોજ હું જોતી હોઉં. અહીંયા રહેતી ને હારે કલાક એટલે હું એના રૂમની સામે જ તે રસોઈ રૂમ છે, મતલબ કુકિંગનો, તો ત્યાં બધું કુકિંગ થતું હોય એટલે મેં જોતી હોઉં છું. કે બેટું વાફલ તો એટલી ભાવે ને. પાપા આવી ગયા કરે. પાપા આવ્યા ને બરાબર ભેકણબાજી હાલતી તેમાં એવું થયું ને કેળું ખવડાવતી હતી ને આખું કેળું પૂરું થઈ ગયું ને તે કે હજી દે મને. મેં કીધું તારી મેંગો મેં પાણીમાં પલાળી છે, ફ્રીજમાં મૂકી ઠંડી હોય, અને પ્લસ આમે પલાળીને ખાય ને તેને ગરમ ન પડે કે એવું કંઈક હોય, તો મેં વાળી પલાળી છે તો કીધું ઠંડી થઈ જાય, થોડીક નોર્મલ ટેમ્પરેચર ઉપર આવી જાય અને પલળી જાય એમ. તો એ નહોતું ખમાતું એનાથી. તો પપ્પા આવ્યા ને ત્યાં રોવાનું ચાલતું હતું. પપ્પા કે શું થયું, પછી પૂછતા હતા કીટામાં આજ વળી હુઈ ગયા બેન. મેં કીધું હા, એની ટીચરે સ્ટ્રોલરમાં નાખી અને પછી આટા માર્યા ને બહાર, તો કે ઘડીકમાં સૂઈ ગઈ કે એમ. લગાડી દે, પપ્પાને લગાવી દો, પપ્પાને મેકઅપ કરી દો, કરી દો મેકઅપ પપ્પાને. વાવ વાવ, ઓહો વેદાબેન અમને પણ મેકઅપ કરી દો ને. વીકેન્ડમાં પ્રોમિસ કર્યું હતું ત્યારે ન બન્યું, અને આ વીકેન્ડમાં બની રહ્યું છે રબડી, રસમલાઈ રબડી બની રહી છે સિદ્ધાર્થ સ્પેશિયલ. યસ, પાપા બનાવે છે આજે, મમ્માને આજે છુટ્ટી છે. પૂરી અને બટેકાનું શાક અને રબડી. એ પૂરી અને શાક મમ્મા બનાવી દેશે, બાકી પાપાને આ બનાવે છે. આ છે તૈયારી થઈ રહી છે રસમલાઈ અંગુર રબડી, સોરી કા અંગુર રબડી બનાવે છે, અંગુર બનાવે છે. અંગુર પનીર બનાવીને પનીર બનાવીને પછી એને ધોઈ નાખ્યું પાણીથી, પ્લસ હવે એને લોટ બાંધ્યું છે એનો, એવું જ ને. પછી ગોળીઓ કરવાની આમાંથી, અને આમાં ખાંડ નાખી હતી સીધા, તો આમાં પાણી વિદા બહુ અવાજ ન કરાય, તારે પછી સિંગર બનવાનું છે, તારે અવાજને સ્ટ્રેન પડે, રાડો નહીં પાડવાની. આમાં છે ને ખાંડ નાખવાનું, ચાસણી જેવું નહીં પણ પાણી જેવું જોઈએ ને એટલી ખાંડ નાખવાની. પછી ગોળીઓ કરી આમાંથી નાની નાની આમાં નાખવાની, મસ્ત થઈ જાય. મારા વાસણ કરવાના જો હવે સુકાઈ ગયેલા હતા ને થોડાક સવારના, એટલે મેં કીધું થોડાક પલાળી દઉં, પછી ધોઈ નાખું વાસણ. પનીરના લેવા નીકળે ને. વેદાબેન તમે થોડાક આમાં આઘા રમો ને. આજે તો કામ પતી ગયું, પછી મને 2 કલાક એક્સ્ટ્રા મળી. બાપ રે, 2.5 કલાક જેવું એક્સ્ટ્રા મળ્યું. તો મારો ટાઈમ જ નહોતો જતો. મેં કીધું હું લઈ આવું. પછી મેં કીધું હવે
સેટ થવા દે, નકર ઈ લોકો એમ કે આને ની રે છે તો રેવા નથી દેવી આને અહીંયા. બરાબર. પછી તો મેં કચરું પધરું કાઢીને બધું ઠેકાણે પાડ્યું. વેદાબેન હવાનો વિખેર કરીને ગયા હોય, થોડા કપડાં સેટ કર્યા, તડકો આવ્યો હતો ને તો મેં કીધું થોડા કામ આખા ડાવડા કરી દો એટલે હુકાઈ જાય, એવું હતું. અને પછી પાપા આવીને કે હું આ જંગુ રબડી બારી કેમ કે લોંગ વીકેન્ડ છે, શુક્રવાર કાલે રજા છે અને શનિ રવિ તો હોય જ, એટલે 3 દિવસની રજા છે. તો કાલે અમે કાંઈ નજીકમાં આશ્રમ છે ત્યાં જવાનું વિચારીએ છીએ. જો સવારમાં ઉઠીને બધું બરાબર થાય તો જાશું. વેદાબેન સાથ આપશે તો. આમાં છે ને થોડું પુડિંગ એડ કર્યું હતું, પુડિંગ પાવડર જરાક એવું હાવ માઇનર આવે છે ને સારો, અને એક વેનીલા સુકર નાખી દીધી. તો વેનીલા વાળી ખાંડ આવે ને અને કે સીધા કે વેનીલા દૂધ પીવું છે, ટેસ્ટ કર. મેં કીધું તો મસ્ત લાગશે. એકદમ માઇલ્ડ ટેસ્ટ આવે છે વેનીલાનો, એકદમ મજા આવશે એકદમ. આને જામી નાખ્યું હોય ને તો આઈસ્ક્રીમ થઈ જાય. આ ઈ થઈ ગયું બાન જમાવત આઈસ્ક્રીમ થઈ જાય. આ બધું નાખી દે ને એકવાર વેદાને ટ્રાય કરો. ભાઈ એને આ ખાંડવાળો નહીં, ખજૂર નાખીને અંજીર ને એવું નાખીને ટ્રાય કરવું છે ને. અહીંયા મેંગો રેડી કરી દીધી છે, અડધી જાય કાપી છે મેં, કેમ કે હમણાં એને કેળું આખું ખાધું હતું, પછી પોપકોર્ન ખાઈ ગઈ છે, ખજૂર ખાઈ ગઈ 2-3 પીસ. મેં કીધું અડધી જ મેંગો આપે, મને જોશો ઠંડી થાય પાછું. વેદા મેંગો ઉભી રહે મમ્મા આપે. દેવાજ મનશે કેટલી આ બોક્સમાં ગૂંચવાઈ ગઈ હતી, બધું સાઈડ લાઈન થઈ ગયો મેંગો આવી ને એટલે. લે મેંગો કોને ભાવે? બસ હવે મને આપજો મારે. હાલો પાપા ને આપજો હવે. ફેટિક પાપા ફેટિક ચૂસ પાપા લાવો મારે ખાવાની. તો તાર ખાવી છે? હા કે હાલ. કુંખાર થઈ જાય કે એમ કેત લઈ જતા હતા એમ મારી મેંગો દીકો. હવે એક જ પડીશ મેંગો કરશું આપણે. હે ઇન્ડિયા જવું છે? ગયા ઉનાળામાં તો તારા બીટું હજી ખાવાનું નહોતું ચાલુ થયું, તો બહુ એન્જોય નહોતી થઈ, થોડીક થઈ હતી. પૂરું થઈ ગયું તો હજી ચમચી આપણે દાદાને કેવું છે વાડીએથી કેરી મોકલો. આપણે ત્યાં કેટલી કેરીના ઝાડ છે સુરતમાં વાડીએ, પણ આપણે ભાગ કેવા બીટું આપણને ખાવા નથી મળતું. હે આના કરતા સુરત હારા આપણે. કા મેંગો તો ખાવા મળે. હા પણ આ વખતે થોડી ખરી ગઈ હતી, વાવાઝોડું આવ્યું હતું ને એટલે આ વખતે બહુ નહીં આવે એમ કીધું તું બાએ, પણ જેટલી આવે એટલી. તો એટલે હાવ કંઈ ગણીને ખાવા જેવું જ ન હોય અહીંયા. કા ત્યાં તો કંઈ ગણવી જ ન પડે ખાવાની, એટલી દાબા ઉતરતા હોય. ફિનિશ થઈ ગયું. અહીંયા શાક રેડી થઈ ગયું છે અને મને લાગી છે બહુ ભૂખ, એટલે મેં કીધું હું થોડીક રબડી પી લો. આ બાજુ લોટ બંધાઈ ગયો છે. પૂરી રોટી મેકર આમ તો કામમાં ન આવ્યું, નથી આવતું એટલું બધું, પણ અમે કીધું પૂરી આમાં કરી નાખી રોટી મેકરમાં. અને અહીંયા જો રબડીનો વાટકો રેડી થઈ ગયો છે, મસ્ત એકદમ સરસ મજાની રબડી. જોરદાર હો. વેનીલા ટેસ્ટ એકદમ માઇલ્ડ છે. એક પડી ગઈ નાખી વેનીલા. પરફેક્ટ છે. ઠંડી થઈ ગઈ એટલું બધું નથી, હજી થોડીક વાર રહે તમે લોકો ખાસ ને તો થઈ જાય. પૂરી પણ એક નંબર રેડી છે, બધી જ પૂરી છે. બસ હવે મારે ગેસ ઢળવો પડશે આજે થોડોક. ચાલો જરા મેં તો ખાવાનું ચાલુ કરી દીધું છે અને મને રબડીનો એક વાટકો પી લીધો ને હવે મને છે ને છાશ પીવાનું મન થયું છે. હા આપો હાલો તો હું છાશ પીશ.